કેમ છો? મજામાં? આજે આપણા ચેપ્ટર નંબર 10 ની અંદર આગળ વધીશું. તો દીકરાઓ, આપણે અત્યાર સુધી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પૂર્ણ કર્યા. SN2, SN1, SN2, SN1 વચ્ચેનો તફાવત પણ તમને કીધું હતું કે દીકરાઓ તફાવત તમે લોકો લખી નાખશો. બીજું એક લેક્ચર થોડા સમયમાં તમને એવું આપું છું કે જે ડી વિન્યાસ, એલ વિન્યાસ, આર વિન્યાસ, એસ વિન્યાસ, આ શબ્દો સમજવા માટે પ્રકાશ ક્રિયાશીલતા, ડી વિન્યાસ, એલ વિન્યાસ, આ સિવાય આર વિન્યાસ, એસ વિન્યાસ, એના માટેનું એક લેક્ચર હું તમને નેક્સ્ટ વીકમાં એક આપી દઈશ. બરોબર છે? એટલે એ લેક્ચર જોશો એટલે તમારા મગજમાં જે પણ બી ડી વિન્યાસ, એલ વિન્યાસ કે આર એસ માટે જે બી ક્વેશ્ચન માર્ક્સ હશે બધા પતી જશે. બરોબર છે? એ નેક્સ્ટ વીકમાં તમને લેક્ચર આપું છું. એ એક બીજું દીકરાઓ, આજે જે આગળ વધવું છે એ આપણી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. બીજા ભાગમાં આપણી પાસે હતી વિલોપન પ્રક્રિયાઓ. બીજા ભાગમાં શું હતી આપણી પાસે? વિલોપન પ્રક્રિયાઓ. તો હવે વારો કોનો છે? વિલોપન પ્રક્રિયાઓનો. ઓકે, તો ચલો મારી સાથે વિલોપન પ્રક્રિયાઓ. સેકન્ડ નંબર, વિલોપનની અંદર વિલાપ થવો, દૂર થવું, એકબીજાથી દૂર થઈ જવું, વિલાપ થવું. બીજું નામ છે એનું ડિહાઇડ્રોહેલોજિનેશન. ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હાઇડ્રોજન અને હેલોજનને ડી કરવા એટલે દૂર કરવા, મુક્ત કરવા, ફ્રી કરવા. કોને? હાઇડ્રોજન અને હેલોજન બંનેને. એટલે એને શું કહેવામાં આવે? ડિહાઇડ્રોહેલોજિનેશન. જો HCl દાખલ કરીએ એટલે કે હાઇડ્રોજન અને હેલોજન દાખલ કરીએ ને તો હાઇડ્રોહેલોજિનેશન કહેવાય. પણ ડી શબ્દ લગાડીને એટલે દીકરાઓ ઓપોઝિટ થઈ જાય અને ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હાઇડ્રોજન અને હેલોજનને મુક્ત કરવાની ક્રિયા આવી, દૂર કરવાની ક્રિયા આવી. બીજું નામ છે વિલોપન અથવા બીટા વિલોપન નામ આપીશું પ્રોપરલી. આગળ વધીએ. સૌથી પહેલા આપણી પાસે રહેલો હેલાઇટ. આ હેલાઇટ બરોબર છે. અહીં આગળ કાર્બનની સંયોજકતા છે એ પ્રમાણે આપણે બોન્ડિંગ બતાવી દઈએ. બધે હાઇડ્રોજન છે એવું માની લઈશું. હેલોજન સાથે જોડાયેલો પ્રથમ કાર્બન, હેલોજન સાથે જોડાયેલો પ્રથમ કાર્બન કે જેને આલ્ફા કાર્બન કહેવાશે, એનો પડોશી કાર્બન કે જેને બીટા કહેવાશે, એનો પડોશી કે જેને ગામા કહેવાશે. આલ્ફા, બીટા અને ગામા આ ત્રણ પ્રકારના કાર્બન થયા દીકરાઓ. હેલોજન સાથે પહેલો કાર્બન છે ધીસ ઇઝ આલ્ફા. કોઈ પણ બી ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો પ્રથમ કાર્બન આલ્ફા કહેવાશે, નેક્સ્ટ બીટા કહેવાશે અને પછી ગામા કહેવાશે. તો આપણે ક્રમ ધ્યાન રાખીશું. હવે શું કરીએ છીએ આપણે? તો કે બીટા પરથી કંઈક વિલાપ થાય છે, કંઈક દૂર થાય છે. શું દૂર થાય છે? બીટા પર પડ્યું છે શું? તો બીટા પર શું પડ્યું છે જોઈ લઈએ. આ સંયોજકતાઓ હાઇડ્રોજનની હશે. તો બીટા પર પડેલું છે કોણ? તો કે હાઇડ્રોજન પડેલું છે. બીટા પર હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન દૂર થતો હશે. તો બીટા વિલોપન, બીટા પરથી કંઈક વિલાપ થાય છે, દૂર થાય છે. કેવી રીતે થાય છે જોઈ લઈએ. સિમ્પલ પ્રક્રિયા જોઈએ. સૌથી પહેલા સાદી પ્રક્રિયા આપણે લઈ લઈએ સી ઇથાઇલ ક્લોરાઇડ લઈ લઈએ. ચલો, હેલોજનમાં સ્પેશિયલ ક્લોરાઇડ લઈ લઈએ. ઇથાઇલ ક્લોરાઇડ સમજજો હો દીકરાઓ. ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડની અંદર આપણે એડ કરી દઈએ આલ્કોહોલિક KOH. દારૂડિયો KOH, દારૂડિયો KOH, આલ્કોહોલિક KOH. દેખ સર, આગળ પણ તમે ન્યુક્લિયોફાઇલમાં બી KOH ઉમેર્યો તો અહીં આગળ બી KOH ઉમેરો છો. ત્યાં દીકરાઓ આલ્કોહોલિક નહોતું, આમાં સ્પેશિયલી આલ્કોહોલિક છે. બહુ જ ધ્યાન રાખજો, આલ્કોહોલિક છે. જ્યારે બી આલ્કોહોલિક KOH આવે છે ત્યારે એ બીટા વિલોપન પ્રક્રિયા જ આપશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દારૂડિયો KOH આવે ને ત્યારે એ શું કરશે તો કે બીટા વિલોપન આપશે. કેમ બીટા વિલોપન આપશે કરીએ છીએ ચર્ચા.
આગળ વધીએ નેક્સ્ટમાં શું થઈ રહ્યું છે તો કે અહીં આગળથી OH માઇનસ KOH છે ને જ્યારે આલ્કોહોલિક હોય ને દીકરાઓ ત્યારે આને બલ્કી ગ્રુપ કહેવાશે. આ બલ્કી બની જશે, વજનદાર થઈ જશે, હેવી થઈ જશે, એકદમ હેવી કહેવાય એટલે કે OH માઇનસ એકદમ કેવું થઈ જશે? હેવી થઈ જશે, ભારે થઈ જશે. આલ્કોહોલિક પીવે ને, આલ્કોહોલ પીવે એટલે શું થાય તો કે OH માઇનસ હેવી થઈ જાય, ભારે થઈ જાય. આ OH માઇનસ એ આની પાસે પહોંચે નહીં, પણ એ શું કરે? અહીંથી H ને બોલાવે કે ભાઈ મારું વજન તો વધી ગયું છે, પ્લીઝ તું અહીંયા આગળ આવને. આપણે બે બંધ બનાવીએ. સમજો, આ હેવી થઈ ગયું છે. જો એ ત્યાં જોડાવા જાય ને, ધીસ ઇઝ કેન્દ્રાનુરાગી. SN1 SN2 નો ભાગ આવશે. SN2 ધ્યાન રાખજો, OH માઇનસ ન્યુક્લિયોફાઇલ થઈ ગયું. જો એ જોડાવા જાય તો ન્યુક્લિયોફાઇલ થયો દેખાવ, પણ એ જોડાવા નથી જતો. એ અહીંથી H ને પોતાની તરફ બોલાવે છે કે આવને, બોન્ડ બનાવને. તો આ OH માઇનસ શું છે તો કે OH માઇનસ, કયો OH માઇનસ જઈ રહ્યો છે બહુ સમજવા જેવું છે. તો આ હેલોજન સાથેનો કાર્બન એટલે આલ્ફા, નેક્સ્ટ કાર્બન ઇઝ બીટા. તો બીટા પરથી H પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને આપી દેશે અને એકલો OH માઇનસના રસ્તે જતો રહેશે. એકદમ અલગારી થઈ જશે કે મેં ઇલેક્ટ્રોન કાર્બનના આપ્યા, H પ્લસ નીકળશે. સમજો મારા શબ્દો, H પ્લસ OH માઇનસ બેઝ છે, આ રહ્યો H પ્લસ એસિડ આવશે. અહીંથી આ બેઝ તરીકે વર્તશે. એ સમય કોના તરીકે વર્તશે? બેઝ તરીકે વર્તશે. અહીંથી H પ્લસ ને ઉઠાવો. એમ દેખ સાહેબ, અહીં ના પહોંચ્યો, આ H પ્લસ ને કેમ એણે ના ઉઠાયો, આને જ કેમ ઉઠાયો? હવે સમજો દીકરાઓ, આને સમજવા જઈએ ને તો આ માઇનસ ડેલ્ટા હોય, આ પ્લસ ડેલ્ટા હોય. સમજો, આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, આ OH માઇનસ છે ને આની સાથે જવા માટે જાય ને તો આ OH માઇનસ નેગેટિવ છે. આ નેગેટિવ ગ્રુપ બોલો શું થાય બંને વચ્ચે? એટલે આ નેગેટિવ ગ્રુપ આને એની પાસે આવવા નહીં દે. આની નજર જેવી આના પર પડે ને એટલે Cl માઇનસ તરત કે એ મારા કાર્બનના હાઇડ્રોજન પર નજર નહીં નાખવાની, બાજુમાં નજર નાખ, મારા ઘરમાં નજર નહીં નાખવાની. એટલે આ Cl એને અટકાવે છે કે મારા ઘરમાં નજર નહીં. કેમ? કારણ કે બંને જુઓ નેગેટિવ છે. ઋણ વિદ્યુત ઋણતા વધારે છે, નેગેટિવ વિદ્યુત ઋણતા વધારે છે એની પાસે. એટલે અહીંયા આગળ આ વિદ્યુત ઋણતા વધારે છે એટલે આના H ને નહીં પકડે, એ સીધો આના બાજુવાળાના H ને પકડશે. આની ઉપર નજર બી નહીં નાખી શકે કારણ કે આ બેઠો છે. એટલે આના પર નજર નાખશે, એના પર નજર નાખે. ધ્યાન રાખજો, બંને નેગેટિવ છે એટલા માટે દીકરાઓ. આના પર નજર નાખશે એટલે આ H પ્લસ આ OH માઇનસ સાથે પ્રક્રિયા કરશે. બોલો શું બનાવી દેશે? H2O બનાવશે. તો આ OH માઇનસ એટલે કે KOH કોના તરીકે વર્ત્યો? બેઝ તરીકે વર્ત્યો. કોની હાજરીમાં? આલ્કોહોલની હાજરીમાં. ધ્યાન રાખજો, આલ્કોહોલ પીધો એટલે બેઝ થઈ ગયો. જો આલ્કોહોલ ન પીધો હોત તો દીકરાઓ ન્યુક્લિયોફાઇલ થાત. તો આ Cl માઇનસ ને દૂર કરવાની વાત કરે અને OH માઇનસ ને દાખલ કરવાની વાત કરે. આપણી SN1 SN2 ન્યુક્લિયોફાઇલ. તો અત્યારે હાલ ધ્યાન રાખજો, આલ્કોહોલના કારણે KOH એ એક હેવી ગ્રુપ થઈ જશે OH માઇનસ નું અને એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તતો નથી. કોના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે. સમજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને એ તરત જ અહીંથી H પ્લસ ને ઉઠાવશે, OH માઇનસ સાથે જશે, H2O દૂર થશે. તો દીકરાઓ આને તો ઇલેક્ટ્રોન આને આપી દીધું એટલે આ કાર્બન નેગેટિવ થઈ ગયો, બોન્ડિંગ માટે આગળ વધ્યો. અહીં આગળ શું ઘટના બને છે? એ દરમિયાન આ Cl ને ખબર પડે છે કે આણે બાજુવાળો H ઉઠાવી લીધો. સમજો, એટલે એની પાસે કોણ વધી ગયું કે OH તો ગયો, તો કોણ વધ્યો તો કે K પ્લસ વધ્યો. તો કે ચલ મારા ઇલેક્ટ્રોન લાવ. એટલે આ ક્લોરીન પોતાના બંધના ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી છૂટો પડે, પહોંચી જાય પોટેશિયમ પાસે અને પોટેશિયમ પાસે જઈને કહેશે બોન્ડિંગ કરીશું. એટલે Cl માઇનસ સીધો અહીંથી ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે. ધ્યાન રાખજો, Cl પોતાના બંધના ઇલેક્ટ્રોન લઈને જાય, Cl માઇનસ K પ્લસ સાથે પહોંચી જશે. બોલો શું બનાવી દેશે? KCl. અહીં આગળ ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાઈ એટલે આ પોઝિટિવ, આ ઇલેક્ટ્રોન વધારાના આવે એટલે નેગેટિવ. CH2
CH2 તો નીપજ મારા માટે રેડી થઈ ગઈ દીકરાઓ. CH2 CH2 બંને વચ્ચે શું આવી જશે? ડબલ બોન્ડ આવી જશે. H સાથે OH H2O, K સાથે Cl KCl. જુઓ તમે આ બની ગયું આલ્કીન. તમે આની અંદર ખાસ એક વસ્તુ જુઓ કે આલ્ફા કાર્બન પરથી હેલોજન મુક્ત થયો, બીટા પરથી હાઇડ્રોજન મુક્ત થયો, તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? બીટાની વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયા થઈ ગઈ. રહી દીકરાઓ, બીટા પરથી H દૂર થયો, H પ્લસ કહેવાશે બીટા વિલોપન. ડીહાઇડ્રોહેલોજનેશન. જો હાઇડ્રોજન બી નીકળ્યો ને હેલોજન બી નીકળ્યો એટલે દ્વિબંધ થઈ ગયો, એટલે હાઇડ્રોજન હેલોજન નીકળી ગયા ને દીકરાઓ, એટલે એને નામ શું આપવામાં આવ્યું? અથવા ડીહાઇડ્રોહેલોજિનેશન. ઓકે, ડીહાઇડ્રોહેલોજિનેશન આવડશે તો આપણી બીટા વિલોપન પ્રક્રિયા. બરોબર છે. હવે આપણે નેક્સ્ટમાં આગળ વધીએ છીએ. જો સમજો, હજુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક છે. આલ્કોહોલ આવ્યો એટલે OH માઇનસ એ બેઝ તરીકે વર્તે છે અને આ H પ્લસ સાથે પ્રક્રિયા કરી પાણીનો અણુ મુક્ત કરે. જો આલ્કોહોલિક એક્ઝામમાં પૂછી શકાય, ઘણી બધી વખત કેવું પૂછે ખબર છે? RX KOH H2O ની હાજરીમાં, KOH આલ્કોહોલની હાજરીમાં. લો, પ્રક્રિયા પૂર્ણ કરો. એટલે અહીંયા આગળ RX ની જગ્યાએ પછી કોઈ હેલાઇડ મૂકી દેશે. લો, CH3 CH2 Cl, બરાબર છે, વગેરે. હમણાં જોઈએ છે બીજા એક્ઝામ્પલ્સ. તો અહીંયા આગળ કોના તરીકે વર્તે? ન્યુક્લિયોફાઇલ. અહીંયા આગળ કોના તરીકે વર્તે? બેઝ. સમજો, આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ભૂલથી ભૂલ ન થાય. ઓકે, ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ દીકરાઓ. હવે આપણે એક નવું એક્ઝામ્પલ લઈએ. નવા એક્ઝામ્પલમાં આપણી પાસે છે CH3 CH2 CH CH3 Cl 2-chlorobutan. ચાલો, 2-chlorobutanમાં આપણે એડ કરી દઈએ આલ્કોહોલિક KOH. સમજો હો દીકરાઓ, આલ્કોહોલિક KOH હેલોજન સાથે જોડાયેલો પ્રથમ કાર્બન, હેલોજન સાથે જોડાયેલો પ્રથમ કાર્બન કે જેને આલ્ફા કાર્બન કહેવામાં આવશે. તો ધીસ ઇઝ આલ્ફા. બીટા માટે દાવેદારી 2 કરશે. એક આ બી બીટા છે ને આ પણ બીટા છે. બીટા માટેની દાવેદારી 2 જણાએ કરી. આ કહેશે કે હું બી બીટા કાર્બન છું, આ કહેશે હું પણ બી બીટા કાર્બન છું. બંનેમાંથી કોઈ ખોટા નથી, બંને સાચા છે, બંને બીટા છે. સમજો, બંને બીટા છે, બંનેમાંથી કોઈ પણ બી ખોટું નથી. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આગળ વધીએ. હું આને બીટા તરીકે લઈ લઉં, પ્રોડક્ટ શું આવે છે જોઈએ. આને બીટા તરીકે લઈશ. સમજો, આને અત્યારે હાલ નથી લેતો બીટા તરીકે, હું પહેલા આને બીટા તરીકે લઉં. શું થાય છે તો જોઈએ. તો જો આને બીટા તરીકે લઉં દીકરાઓ, તો નિપજ શું બને છે? તો CH3 CH2 એમને એમ રહેશે. જો અહીં આગળથી H જાય આ OH સાથે એટલે -H2. અહીંથી K આ Cl સાથે જાય -KCl. બરોબર છે. એટલે અહીંથી H નીકળ્યો, આ બીટા હાઇડ્રોજન તરીકે, બીટા કાર્બન તરીકે લીધું, એટલે બીટા કાર્બનનો હાઇડ્રોજન બી બીટા હાઇડ્રોજન. સમજો, એટલે અહીંથી ધારો કે 3 H છૂટા પાડી દઉં. જુઓ, 3 H છૂટા પાડું. આ એક H, આ બીજો H, આ ત્રીજો H. એક H OH માઇનસ સાથે જતો રહેશે એટલે H2. એટલે અહીં આગળથી એક H ની ઉણપ થઈ ગઈ. આ Cl જતો રહ્યો, KCl બનાવી દીધો. CH2 થઈ ગયું CH ને બંને વચ્ચે શું થઈ ગયું? ડબલ બોન્ડ થઈ ગયા. નામ શું દીકરાવાનું? તો આનું નામ છે બ્યુટ વનીન. બ્યુટ વનીન, બરોબર છે, બ્યુટ વનીન થઈ ગયું. બ્યુટ વનીન છે. ચલો, બીજી કોઈ પ્રોડક્ટ મળે છે? હા, ચલો વિચારી લઈએ. બીજી કોઈ પ્રોડક્ટ? તો કે હા, બીટા તરીકે આ બી બની શકતો હતો,
આ બી બીટા તરીકે રહી શકતો તો આ પણ બીટા તરીકે. જો આ બીટા તરીકે હોય તો શું થાય છે એ પણ બી જોઈ લઈએ. જો આ બીટા તરીકે હોય, સમજો, તો આને કંઈ નહીં થાય. આ CH3 એમને એમ મૂકી દો. જુઓ, આને હું બીટા તરીકે લઉં છું ને, તો આના CH3 એમને એમ મૂકી દો. સમજો હો, આની પાસે 2 જ છે. એક OH સાથે જશે એટલે H2, K સાથે Cl જતો રહે એટલે અહીંયા આગળ દ્વિબંધ બનશે એટલે CH3 CH ડબલ બોન્ડ CH CH3. નામ શું બનશે? બ્યુટ 2-ઈન. શું બનશે? બ્યુટ 2-ઈન. પેલું બ્યુટ 1-ઈન હતું, પેલું બ્યુટ 2-ઈન છે. તો આ બંનેના નામ ધ્યાન રાખીશું, બ્યુટ 1-ઈન અને બ્યુટ 2-ઈન. સમજો દીકરાઓ. હવે એમ થાય કે બંનેમાંથી કઈ નિપજ સાચી? ઉપરવાળી એટલે કે ઉપરવાળી પ્રોડક્ટ વધારે સાચી મીન્સ કે કઈ પ્રોડક્ટ વધારે મળશે? ઉપરવાળી પ્રોડક્ટ વધારે મળશે કે નીચેવાળી પ્રોડક્ટ વધારે મળશે? તો એના માટે આપણને એલેક્ઝાન્ડર જેટ્સેફ એણે એક નાનો નિયમ કીધો કે દ્વિબંધ ધરાવતા એટલે કે આલ્કીન દ્વિબંધ ધરાવતા, ટૂંકમાં જ લખું છું, દ્વિબંધ ધરાવતા આલ્કીનના કાર્બન પાસે જો હાઇડ્રોકાર્બનની સંખ્યા વધારે હોય અથવા એવું પણ કહી શકાય આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય તો તે વધુ નીપજ આપે છે. તો એ જ નીપજ વધારે મળશે. એ નીપજને જેટ્સેફ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? એ નીપજને જેટ્સેફ પ્રોડક્ટ. જેટ્સેફના નામ ઉપરથી જેટ્સેફ પ્રોડક્ટ ઘણી બધી વખત પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. યાની જેટ્સેફ પ્રોડક્ટ જણાવો. જેટ્સેફ પ્રોડક્ટ સમજો હજુ ફરીથી કે દ્વિબંધ ધરાવતા આલ્કીનમાં કાર્બન પાસે જો હાઇડ્રોકાર્બનની સંખ્યા વધુ હોય તો એને એટલે કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા. હવે સમજો તમે, અહીં સમજીશું તો ખ્યાલ આવશે. આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આલ્કીનમાં દ્વિબંધ ધરાવતો કાર્બન, એની સાથે જોડેલો પહેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન. સમજો તો અહીં આગળ આલ્ફા હાઇડ્રોજન કેટલા દીકરાઓ? તો 2 આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. જોઈ લો 2 છે. અહીં આગળ આ દ્વિબંધ રહ્યો. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? ચલો મને કહો આની અંદર. તો આલ્ફા હાઇડ્રોજન, આ બી આલ્ફા છે ને આ પણ બી આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન આલ્ફા, આલ્ફા કાર્બન સાથે જોડાયેલો આલ્ફા હાઇડ્રોજન. તો ટોટલ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 4, સોરી 2. આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 6. તો જ્યાં આગળ આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ થઈ ગઈ એના લીધે શું થાય? જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય ને, ધ્યાન રાખજો, આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય ને દીકરાઓ, ત્યાં હાઇપર કોન્જ્યુગેશન થાય. હાઇપર કોન્જ્યુગેશન 11માં આવી ગયું. અને હાઇપર કોન્જ્યુગેશન જેનું વધારે એની સ્થિરતા વધી જશે. તો આ બંનેમાં હાઇપર કોન્જ્યુગેશન આના કેટલા થાય? 2. આના કેટલા થાય? 6. કેટલા હાઇપર કોન્જ્યુગેશન થાય? 6. 6 હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે આની સ્થિરતા વધી ગઈ. તો આપણને વધારે પ્રમાણમાં મળશે. આપણને વધારે પ્રમાણમાં મળશે. કેટલી વધારે પ્રમાણમાં મળશે? 81%. આ કેટલો મળશે? 19%. આને જોસેફ પ્રોડક્ટ કહેવામાં આવે છે. કઈ પ્રોડક્ટ કહેવામાં આવે છે? જોસેફ પ્રોડક્ટ. જેટ્સેવે પણ કેટલીક વખત કહે છે એલેક્ઝાન્ડર જેટ્સેવે. જેટ્સેવે કહેવાય, જેટ્સેફ કહેવાય, 2 નામ છે, ધ્યાન રાખજો. જેટ્સેફ પણ કહે છે, જેટ્સેવે પણ કહે છે. જેટ્સેફ, સોરી. તો
જે જેટસેપ છે ને એ પ્રોડક્ટ કહેવામાં આવશે ને, બરોબર છે. તો આને જેટસેપ પ્રોડક્ટ કહેવાશે કે જે લગભગ 81% છે. આ જે છે આપણને 90% પ્રોડક્ટ મળશે. હા, હજુ બી ત્રીજી પ્રોડક્ટ છે, કારણ કે આના બે સમઘટક મળે નથી, આના ભૌમિતિક સમઘટકો બે, એક સીસ અને એક ટ્રાન્સ. આમાંથી બે પ્રોડક્ટ મળે, એક સીસ અને બીજી કઈ મળે, ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ બે ભૌમિતિક સમઘટકો મળે, એટલે ટોટલ 3 પ્રોડક્ટ મળે. પણ છોડો, અત્યારે હાલ આપણે ત્રીજી પ્રોડક્ટમાં એટલે સીસ ટ્રાન્સમાં નથી જવું આપણે અત્યારે હાલ. બીજું, આ ઓછી મળે છે ને એને હોફમેન પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે. નિપજ સમજો હો, જોસેફ નિપજ હો દીકરા, જોસેફ નિપજ કહેવાય. અને જોસેફ નિપજનું પ્રમાણ લગભગ 80% ની આસપાસ હશે જ, બરોબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ હું તમને આપીશ, એ તમારે કરવાનું છે. પહેલા એક સ્ક્રીનશોટ લઈ લઉં. નેક્સ્ટ એક્ઝામ્પલ આપું છું. CH3, CH2, CH2, CHCl, CH3. આલ્કોહોલિક KOH. તમારે મને નિપજ કહેવાની છે. કઈ નિપજ હશે? બીજી વસ્તુ કે આ નિપજમાં હોફમેન નિપજ કઈ હશે અને જેટસેફ નિપજ કઈ હશે એ તમારે મને કહેવાનું થશે, બરોબર છે. હોફમેન અને જેટસેફ નિપજ કઈ હશે. બીજું નેક્સ્ટ CH3, CH2, CH, CH3, Cl. પ્રક્રિયકો આટલા આવી શકે. આલ્કોહોલિક KOH અથવા NaNH2 સોડામાઇટ, પ્રબળ બેઝ કહેવાય અને KOH બી પ્રબળ બેઝ છે. અથવા જો ન્યુક્લિયોફાઇલ પણ અહીં આગળ બેઝ તરીકે વર્તી શકે, જો એ મોટા ક્રિયાશીલ સમૂહ એટલે કે બલ્કી સમૂહ ધરાવતો હોય તો. મોટા ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય. હવે ધ્યાન રાખજો દીકરાઓ, મોટા ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય ને તો એ શું કરશે ખબર છે? એ કોઈની સાથે જોડાવા નહીં જાય, બીજાને એની સાથે બોલાવશે. વિચારો, કોઈ હેવી બોડી વાળો હોય તો જલ્દી ઊભો થઈને ત્યાં નહીં જાય, પણ બીજાને એની પાસે બોલાવશે કે અહીંયા આગળ આવને, બોન્ડિંગ બનાવને. જો આને આલ્કોહોલ પીધું ને એટલે હેવી થઈ ગયો, આ તો ઓલરેડી હેવી છે, તો આ શું કરશે? આના બીટા હાઇડ્રોજનને બોલાવશે. આ આલ્ફા કાર્બન તમારે આમાં મને નિપજો કહેવાની છે. આમાં આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, આની સાથે H જશે, આર્યુ H જાય કે આ H જાય તો પાણીને KCl બનાવશે. અહીંયા આગળ શું નિપજ આવશે તમારે મને કહેવું પડશે. અહીંયા આગળની નિપજ બહુ જ ક્વેશ્ચન માર્ક વાળી હશે, કારણ કે અહીંથી H+ નીકળે ને દીકરાઓ, કે અહીંથી નીકળે કે અહીંથી, આની સાથે જોડાય એટલે એક નિપજ આપણી પાસે શું હશે? તૃતીયક બ્યુટેનોલ, 3 ડિગ્રી બ્યુટેનોલ. એ ચર્ચા પછી કરીશું. પહેલા આ બે પ્રક્રિયાઓ પૂર્ણ કરો. આજે આટલી સુધી રાખીશું. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પ્રક્રિયા પૂર્ણ કરો, મને નિપજ કહો. આ સાથે એલિમિનેશન પૂરું થશે. E1 E2 છે એલિમિનેશનમાં પણ એ ચર્ચા હું નેક્સ્ટમાં કરીશ. E1 E2 કોને કહેવાય, બરોબર છે? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.